ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને આપાતકાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા એકમ દ્વારા સેવા અને રાહત કામગીરી માટે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં જિલ્લાવાસીઓને તાત્કાલિક મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે જિલ્લા ભાજપના તમામ મોરચા પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરો ભારે વરસાદની સ્થિતિમાં સેવા સહાય માટે ખડેપગે તૈનાત રાખવામાં આવ્યા છે। વરસાદને કારણે કોઈપણ વિસ્તારમાં આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય અથવા મદદની જરૂર પડે તો નાગરિકો જિલ્લા ભાજપના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે। ભાજપ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરો 98 255 96 577 અને 99 253 66 716 પર સંપર્ક કરી જિલ્લાવાસીઓ જરૂરી મદદ મેળવી શકશે। જિલ્લા ભાજપે લોકોને અફવાઓથી દૂર રહી જરૂરિયાતના સમયે હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી। બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની સીધી સૂચના હેઠળ ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી તરફથી હેલ્પલાઇન એટલે કે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે અને ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓને પણ તેમજ મોરચાના તમામ કાર્યકરોને મારો આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ સૌ પણ આવી કપરી પરિસ્થિતિમાં એક્ટિવેટ થઈ અને જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો છે ત્યાં મદદ માટે પહોંચવું જોઈએ। જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ શાળા કોલેજો ITI સંસ્થા વગેરેમાં રજાઓ જાહેર કરેલી છે। સરકારી કર્મચારીઓએ પણ પોતે રજા પર નહીં જવું એવો આદેશ ફરમાવેલો છે। NDRF SDRFની ટીમો ટુકડીઓ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલી છે। તો આવા સમયે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પણ લોકોને મદદ માટે તૈયાર રહે, તૈનાત રહે અને જ્યાં પણ જરૂરિયાત લાગે તો જિલ્લા ભાજપ કાર્યાલય 98 250 96577 મોબાઈલ નંબર પર સંપર્ક કરે। અમે મદદરૂપ થવા તૈયાર છીએ।